રાજકોટમાં જ એક ચકચારી બનાવ બન્યો હતો। એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી હતી। આત્મહત્યા પાછળનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું હતું અને રહસ્ય જ્યારે સામે આવ્યું તો સૌ કોઈ અચંબિત થઈ જાય એવું રહસ્ય હતું। આત્મહત્યા પાછળ કારણભૂત હતી એક છેતરપિંડી। એ મહિલા અને એમના પતિ દ્વારા સોનું ખરીદવામાં આવ્યું હતું, પણ વાંદરી ગેંગના સકંજામાં એ આવી ગયા હતા, વાંદરી ગેંગના ભરડામાં એ આવી ગયા હતા। એમને સોનું નહીં પણ પિત્તળ પધરાવી દેવામાં આવ્યું હતું, જેમાં સોનાનો ડોળ ચડાવવામાં આવ્યો હતો અને એ ખબર પડતા જ છેતરપિંડી થયાનું માલુમ પડતા, ચીટિંગ થયાનો અહેસાસ થતાં જ એ મહિલાએ પોલીસમાં ફરિયાદ તો નોંધાવી, પણ ડોક્ટરે બદનામીના ડરે મોતને વાલું કરી લીધું। ફરિયાદી ધવલભાઈ પ્રવીણભાઈ મોલિયા નાઓ રોણકી રોડ ખાતે ક્લિનિક ધરાવે છે। તે ક્લિનિક ખાતે આ કામના આરોપી ખોટું નામ ધારણ કરી અને પેશન્ટ તરીકે આવેલ, ત્યારબાદ તેમના ક્લિનિકના ઉપર મોબાઈલ નંબર જોઈને ફરિયાદીને જાણ કરેલ કે અમે ખોદકામ કરતા તે વખતે જૂના સોના ચાંદીના દાગીના સિક્કાઓ મળી આવેલ છે, જે બાબતે તેમને છેતરી અને 5 લાખ રૂપિયા ચોટીલા ખાતેથી લઈ અને ડુપ્લિકેટ સોનું પકડાવી દીધેલ। હાલમાં 4 આરોપી પકડાય છે તથા 3 મહિલા આરોપી પકડવાના બાકી છે અને આરોપીઓએ અગાઉ ચોટીલા ખાતે પેડક રોડ, પારેવડી ચોક અને તેમજ ભક્તિનગર સ્ટેશન બાજુમાં આવા ગુના આચરેલ છે, જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે। બી ડિવિઝન પોલીસ ટીમ તેમજ સરખેજ પોલીસ ટીમમાં પણ આ બાબતે અગાઉ પકડાય।